અમારા પેશન્ટ છે ઇન્દુબેન. ઇન્દુબેને 3 મહિના પહેલાં રિપોર્ટ કરાવેલો, છાતીમાં દુખાવો થયો. રિપોર્ટમાં એન્જિયોગ્રાફીનો રિપોર્ટ કરાવ્યો, એમાં 8 જગ્યાએ બ્લોકેજ આવેલા. એકમાં 90%, 80%, 60%, 70%, 80%, 70%, 70%. એની સાથે જ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ, અનસ્ટેબલ એન્જાઇના હતો. અને સાથે મોડરેટ એઓર્ટિક રિગર્જિટેશન, એટલે કે લોહી જે બ્લડ જે હૃદયની બહાર ફેંકે છે તો એ બ્લડ પાછું આવતું હોય હૃદયમાં, એટલે આ વાલની તકલીફ પણ થઈ. કહેવામાં આવ્યું તો ટ્રિપલ વેસલ ડિઝીઝ કહેવાય, 3 હૃદયની નળીઓ બંધ, અને બાયપાસ કરવાનું કીધું હતું, સાથે વાલનું ઓપરેશનનું પણ કીધેલું. પણ એમને બીક લાગી એટલે ઓપરેશન નથી કરાવ્યું. અને સત્યમ નેચરલ હાર્ટ કેરમાં વગર ઓપરેશને નેચરલ પદ્ધતિથી આ ટ્રીટમેન્ટ એમણે કરાવી છે. અત્યારે 3 મહિના પૂરા થયા છે ટ્રીટમેન્ટ કરાવીને. આ 3 મહિનામાં એ શરૂઆતમાં ઘરમાં પણ ન ચાલી શકતા. અત્યારે 3 મહિનાની અંદર, એટલે ફેરફારમાં 1 મહિનામાં જ થઈ ગયો હતો. પોણી કલાકથી 1 કલાક સુધી ચાલી શકે છે કન્ટિન્યુઅસ, ઊભા રહ્યા વગર. નથી પસીનો વળતો કે નથી છાતીમાં દુખતું. સાથે 45 પગથિયા 2 વાર ચડે અને ઉતરે, ચડે અને ઉતરે, એવી રીતે 45 પગથિયા ચડી ઉતરી જાય છે. એમાં પણ કાંઈ તકલીફ થતી નથી. અત્યારે એમની સ્થિતિ સાવ નોર્મલ છે. અત્યારે હવે તમે 3 મહિના પૂરા થયા છે, આમાં અત્યારે કાંઈ તકલીફ થાય છે? કોઈ પ્રકારની તકલીફ? ગમે એટલું ચાલો તો એમાં કાંઈ થતું નથી. અને કેટલા પગથિયા ચડી જાવ છો? 45 પગથિયા ચડો, 45 ઉતરો. 2 વખત ઉતરી જાય, ચડી જાય, એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. હવે આ સ્થિતિમાં અત્યારે એમની એવી સ્થિતિ છે કે સાવ નોર્મલ સ્થિતિ. આમાં એવું નથી લાગતું કે ઇમરજન્સી છે. બીજું કંઈ કહેવાનું? હૃદયનું ફંક્શન સરસ થઈ ગયું. હૃદયનું ફંક્શન સારું છે. અત્યારે આપણે રિપોર્ટે કરાવ્યો છે 2D ઇકોનો. એ 2D ઇકોના રિપોર્ટમાં મોડરેટ એઓર્ટિક રિગર્જિટેશન હતું, એમાંથી માઇલ્ડ રિગર્જિટેશન દેખાડે છે, અને એ નોમિનલ છે. આ ઉપરાંત જે ઇજેક્શન ફ્રેક્શન, હૃદયનું લોહી ફેંકવાની જે કેપેસિટી છે એ 55% પહેલાં હતી, સારી કહેવાય. પણ અત્યારે 60% રિપોર્ટમાં દેખાડે છે, એટલે એ બેસ્ટ રિઝલ્ટ છે. સત્યમ નેચરલ હાર્ટ કેર નેચરલી દવા વગરની ટ્રીટમેન્ટ થાય છે. અને સાથે મેડમ નેચરોપેથ અને યોગાના માસ્ટર છે, એમની મહેનતથી ઇન્દુબેન સાજા થયા છે. થેન્ક યુ.